માર્કેટે જબરદસ્ત એક મજબૂતી સાથે નવા રેકોર્ડ સાથે બધા જ ઇન્ડેક્સે બતાવ્યું છે. આજે ખાસ નજર રાખવાની છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે જે સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, આપણે ખાસ કરીને એફઆઈએસ તરફથી જે એક પોઝિટિવ નંબર્સ આપણને કેશ અને ડેરિવેટિવના દેખાડી રહ્યું છે, ડીઆઈએસનો તો સપોર્ટ છે જ, અને એની સાથે સાથે જે અત્યારે ગણતરીની શરૂઆત તો માર્કેટ રિએક્ટ કરતું રહેશે આના પર, પરંતુ તમે હવે માર્કેટને આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? સો ગુડ મોર્નિંગ. અને માર્કેટની એક જે ડિરેક્શન જે છે એ સતત એક તરફી છે અત્યારની તારીખમાં, ને કદાચ એ ડિરેક્શન કદાચ ચાલુ પણ રહેશે. બે ત્રણ મહત્વના મુદ્દા કે જ્યારે મેજોરિટી સાથે ગવર્મેન્ટ પાછી પાવરમાં આવે અને એના જે અનફિનિશ એજન્ડા છે એ એજન્ડા ફરીથી પાછા એક્ઝિક્યુટ થવા માટે નવા વિગર સાથે આઈ થિંક એ એજન્ડા એક્ઝિક્યુટ કરવાનું કામ ચાલુ થાય તો આઈ થિંક એક પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા એવો બને છે કે ઇકોનોમીની અંદર ગ્રોથ રેટ છે એ ગ્રોથ રેટ સિગ્નિફિકન્ટલી મોટો આવી શકે. આપણે લગભગ 11.5 થી 12% નોમિનલ જીડીપી ગ્રોથ રેટને વર્કઆઉટ કરીને ચાલી રહ્યા છે. એના બેસિસ પર જોઈએ તો ઇકોનોમીની સાઇઝ અહીંયા આગળથી લગભગ 12 ટ્રિલિયન જેટલી થવી જોઈએ 2035 સુધીમાં, ફ્રોમ કરંટ 4 ટ્રિલિયન, વિચ મીન્સ કે વી આર ટોકિંગ અબાઉટ 3 times ગ્રોથ ઇન ધ ઇકોનોમી. હવે જો 3 ગણી ઇકોનોમીની સાઇઝ થતી હોય તો ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન જે અત્યારે લગભગ $5 ટ્રિલિયન છે એ મારા ખ્યાલથી 14 થી 15 ટ્રિલિયન ડોલરની આસપાસ થવું જોઈએ. એવો એક સાદો હિસાબ સાથે પકડીને આપણે ચાલીએ તો ઓવરઓલ આઈ થિંક ધી માર્કેટનું ડાયરેક્શન પોઝિટિવ રહેશે. અલ્બિટ આઈ થિંક નેરેટિવ ચેન્જ થતા રહેશે. અત્યારે જો ઇલેક્શનના હિસાબે નેરેટિવ ચેન્જ થયો છે તો કાલે વર્કિંગના હિસાબે અથવા બજેટના હિસાબે અથવા 100 ડેઝના પ્રોગ્રામ પ્રમાણે જે પ્રાઇમ મિનિસ્ટરે એનાઉન્સ કર્યું છે એમાં જે નવા ઇનિશિયેટિવ લેવાશે એના બેસિસ પર નેરેટિવ ચેન્જ થશે. પરંતુ એક ચોક્કસ કહી શકાય કે માર્કેટ આપણા પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. મે બી આઈ થિંક સમ ઓફ ધ સ્ટોક્સ જેની ફંડામેન્ટલ સ્ટ્રેન્થ મોટી છે એને કદાચ વહેલો ચાન્સ મળશે આ પોઝિટિવ ડિરેક્શનની અંદર આગળ વધવા માટેનો, એવું અમારું માનવું છે. જી દેવેનજી, આપણે એ પણ સમજવું છે, કારણ કે જુઓ અત્યારે આપણને આજના દિવસમાં એ જ આશા સાથે અત્યારે બજાર કામ કરી રહ્યું છે કે એનડીએની સરકાર લગભગ 350 જેટલી સીટોથી વધારે સીટો લાવે. હવે અત્યાર સુધી આ સરકારનું જે ફોકસ રહ્યું છે જુઓ રેન્જ ઓફ સેક્ટર્સની ઉપર રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ માટે પીએલઆઈ સ્કીમ છે, ડિફેન્સ માટે એક્સપોર્ટ માટેના ઇનિશિયેટિવ છે, ઇન્ફ્રા પરનો ખર્ચો છે, ગતિશક્તિ દ્વારા જે લોજિસ્ટિક સેક્ટર છે આખું એને એક મજબૂત કરવાનો અહીંયાથી પ્રયાસ થયો છે. બીજી તરફ રેલવે પર પણ ફોકસ વધારવામાં આવ્યું છે. હવે અહીંયાથી કયા સેક્ટર્સ કે કયા ફોકસ એરિયા સરકાર માટે આગળના સમયમાં રહેવા જોઈએ કે રાખવા પડશે જો ભારતને અહીંયાથી પણ આગળની સારી સ્થિતિમાં લઈ જવું હોય તો? સો નોર્મલી આપણે એક વસ્તુ રીતે વાત કરીએ કે જ્યારે રસ્તો ખાલી હોય અને ગાડી તમે ફોર્થ ગિયરમાં ચલાવતા હો, રસ્તો ખાલી હોય તો પછી તમે એને 5th ગિયરમાં શિફ્ટ કરતા હો છો. આઈ થિંક કદાચ આ એક સિમિલર સિચ્યુએશન છે કે જેની અંદર જે બી મેજર રિફોર્મ્સના સ્ટેપ્સ લેવાના હતા તે પણ લેવાયા છે. ઇકોનોમીને ગ્રોથ કરવા માટે આઈ થિંક જે બી મેજર ઇનિશિયેટિવ લેવાના છે એ પણ લેવાઈ રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર લગભગ 142 લાખ કરોડનું સ્પેન્ડિંગ 2030 સુધીમાં પ્રોગ્રામ પુટઅપ કરવામાં આવ્યો છે. પીએલઆઈ સ્કીમ ની અંદર ઇન્ડિયાની ઇકોનોમીમાંથી જે એક્સપોર્ટ્સ માટેનો જે મેજર થ્રસ્ટ છે એ થ્રસ્ટ પણ એ બિલ્ડ કરવામાં આવ્યો છે, જેને કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટો બેનિફિટ થઈ રહ્યો છે. તેમાં અમારું એવું માનવું છે કે રિન્યુએબલ સેગમેન્ટને કારણે આ ક્ષેત્રમાં કદાચ હવે આવનારા વખતની અંદર વધારે મોટી તેજી જોવા મળશે તો મોટો ગ્રોથ જોવા મળશે. સો ઓવરઓલ આઈ થિંક ઇકોનોમીની અંદર આ બધા જ ક્ષેત્રમાં ગવર્મેન્ટે ઘણા કાર્ય કર્યા છે અને મારા ખ્યાલથી કાર્ય હજુ વધતા રહેશે. હવે પછીનો જે સમય છે એની અંદર રિફોર્મ લાવવાનો સમય છે, કારણ કે ઓલરેડી પુશ તો આપી અને ઇકોનોમીને ગ્રોથ ટ્રેક પર તો લઈ આવ્યા છે. હવે એના પર જો રિફોર્મ લાવવામાં આવે દેટ મીન્સ કે જે બી બોટલનેક્સ છે એ બોટલનેક્સ રિમૂવ કરવામાં આવે, પછી એ બ્યુરોક્રેસી રિલેટેડ બોટલનેક્સ હોય કે પછી સિસ્ટમ રિલેટેડ બોટલનેક્સ હોય કે પછી લીગલ સિસ્ટમ રિલેટેડ બોટલનેક્સ હોય, એ બોટલનેક્સને રિમૂવ કરવા માટે જે રિફોર્મ્સ લાવવાના છે એને માટે આવનારા 5 વર્ષ ડિસ્ટિંક્ટલી મેજર રોલ પ્લે કરશે. અને એને કારણે આ બધા જ ક્ષેત્રની અંદર એક આપણે સારી ગતિ જોઈશું, સારી તેજી જોઈશું. અમારે કેવું માનવું છે કે જે કંપનીઓની ક્ષમતા મોટી છે અને જે કંપનીઓ પાસે એડિક્વેટ કેપિટલ છે અથવા માર્કેટ કેપિટલાઇઝેશનનો એડવાન્ટેજ છે એ કંપનીઓને કદાચ આગળ ગ્રો થવા માટે થોડો વધારે સારો અવકાશ મળી શકે એવું અમારું માનવું છે. સો ઓવરઓલ ધ બિગ ઇઝ ગેટિંગ બિગર, એ એક મોટો એક જે અમે લોકો એક કેપ્શન પુટઅપ કર્યું છે એ કેપ્શન પર આખી ઇકોનોમી મોટી થતી એવું દેખાય છે, એ વસ્તુ ચોક્કસપણે કહી શકાય.
જી અને દેવેનજી એક વ્યૂ એ લઈએ કે ખાસ કરીને આ માર્કેટ જ્યારે આટલા અત્યારે રેકોર્ડ પર આપણે જોયું ગઈકાલે, આજે તો હવે માર્કેટ પર આપણે નજર રાખીશું કઈ રીતે શરૂઆત બતાવશે અને સમગ્ર દિવસ એક્શન બતાવશે. પરંતુ એક કહી શકાય કે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે એક હંમેશા એક દુવિધા હોય છે કે શું કરવું જોઈએ, આટલી મજબૂતીમાં પ્રોફિટ બુકિંગ કરવું કે હજુ સારા સ્ટોક્સ છે કે પોર્ટફોલિયોમાં હજુ હોલ્ડ કરી રાખવા. જ્યારે આટલું માર્કેટ રેકોર્ડ પર હોય છે, જ્યારે મોટી ઇવેન્ટનું રિએક્શન આપતું હોય છે, ત્યારે શું કરવું જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? હા, જ્યારે ટ્રેડરો લેતા હોય ત્યારે ઇન્વેસ્ટરે ઉભા રહેવું જોઈએ, લેવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. અને જે દિવસે ટ્રેડરો વેચતા હોય તે દિવસે ઇન્વેસ્ટરે લેવું જોઈએ, એ અમારો મંતવ્ય છે. એનું એક બહુ સિમ્પલ કારણ છે કે ટ્રેડર પોતાનો પ્રોફિટ બુક કરીને જ્યારે નીકળતો હોય ત્યારે કંપનીના ફંડામેન્ટલ નથી જોતો. તે વખતે ઇન્વેસ્ટરે કંપનીના ફંડામેન્ટલ અને સ્ટ્રેન્થને જોઈ અને એ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયારી રાખવી જોઈએ. સો આઈ થિંક એક મોટો પોઈન્ટ અહીં આગળ રહે છે. બીજી તરફ એને નિયર ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેડરો માટે વાત કરીએ તો આઈ થિંક એક વ્યૂ પોઈન્ટ અહીં એવો બને છે કે 2019ના ઇલેક્શનના જે વીક હતું, રિઝલ્ટ એનાઉન્સમેન્ટનું જે વીક હતું, એમાં ઇન્ડિયાની વીક્સ છે, વોલાટિલિટી ઇન્ડેક્સ જેને આપણે કહીએ છીએ, એ લગભગ 30ની આસપાસ હતી. એના પછીના 3 વીકની અંદર ઇટ કેમ ડાઉન ટુ 15. દેટ મીન્સ કે વોલાટિલિટી ઇવેન્ટને કારણે જે હતી તે સબસાઇડ થઈ અને કંટ્રોલમાં આવી ગઈ. અત્યારે લગભગ આપણી વીક્સ છે લગભગ 20-21ની આસપાસ છે. અમારા લોકોનું માનવું એવું છે કે લગભગ 8 થી 10 કે 12ની આસપાસ એ વીક સેટલ થઈ જશે આવનારા 2 કે 3 મહિના, 2 કે 3 ક્વાર્ટર કે 2 કે 3 વીક અથવા 4 વીકની અંદર. મારું એવું માનવું છે કે જેમ જેમ માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ આવતું જાય અથવા વોલેટિલિટી ઘટતી જાય, ઇન્વેસ્ટર માટે બાઇંગ માટેનો એક સારામાં સારો ઓપોર્ચ્યુનિટી રહેશે. સો વી રિમેન ડિસ્ટિંક્ટલી પોઝિટિવ અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પ્રમાણેનો એપ્રોચ રાખી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાની અમે લોકોએ હંમેશા એક એપ્રોચ રાખ્યો છે. દેટ એપ્રોચ વિલ કન્ટિન્યુ ટુ વર્ક. જી અને દેવેનજી એક આખી ચર્ચા પીએસયુને લઈને પણ આ સરકારના રાજમાં આપણે જોઈ છે, કારણ કે ઘણી બધી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી છે કે પીએસયુની હાલત સ્થિતિ એમણે અહીંયાથી ખાસી એવી સુધારી છે. હવે અહીંયાથી પ્રશ્ન એ થાય કે અત્યારે આપણે પીએસયુ સ્ટોક્સ જે વેલ્યુએશન પર બેઠા છે અત્યારે આપણને થોડાક મોંઘા લાગી રહ્યા છે, પરંતુ જે પ્રકારની ગ્રોથ સ્ટોરી આ સ્ટોક્સની અંદર કે આ કંપનીઓની પાસે રહેલી છે, જે ક્ષમતાઓ રહેલી છે, એ જો અહીંયાથી આવનારા સમયમાં વધતી દેખાય કે એમના માટેના સ્કોપ વધતા દેખાય તો અહીંયા આપણને કદાચ વધારે પણ તેજી આવતી જોવા મળે. પરંતુ જે પ્રકારનું સરકારનું ફોકસ છે, હવે પીએસયુઝ માટે પણ અહીંયા નવા એવેન્યુ શોધવા માટેની એક જરૂરિયાત થઈ ગઈ છે, કારણ કે જો એનટીપીસી જેવી કંપની કે જે ટ્રેડિશનલી થર્મલ પાવરમાં કામ કરતી હતી એણે રિન્યુએબલ માટેની એક સબસિડરી બનાવી. હમણાં થોડા વખત પહેલાં સમાચાર હતા કે એમણે હવે એટોમિક એનર્જી માટેની પણ એક સબસિડરી બનાવી છે. એટલે પીએસયુઝ પણ હવે નવા એવેન્યુ શોધી રહ્યા છે ગ્રોથ માટેના અહીંથી. Yeah, and I think it is justifiably so. કારણ કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગની પાસે ઘણી બધા બિઝનેસની અંદર પોતાની એક સ્ટ્રેન્થ છે. અત્યાર સુધીના સમયની અંદર સ્ટ્રેન્થ હતી પણ એની બહાર નથી આવતી. કદાચ આ ગવર્મેન્ટના આવ્યા પછી એ લોકોએ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સની અંદર એની મેનેજમેન્ટને થોડી વધારે એલર્ટ કરી છે, વધારે એ લોકો એસર્ટિવ રહ્યા છે. તો મારા હિસાબે આઈ થિંક પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ દે આર ગ્રેટ બિઝનેસીસ. એ લોકોની અંદર ગ્રોથ અહીંયાથી મોટો આવશે એમાં આપણે કોઈ ડાઉટ નથી. ઓનલી પોઈન્ટ આપણે હંમેશા આપણે માર્ક કરતા છે કે એનું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટની સ્ટ્રેન્થ વધારે સારી હોવી જોઈએ. દે આર ગુડ પીપલ, બટ એટ ધ સેમ ટાઈમ એ લોકોને કન્ટિન્યુટી મળવી જોઈએ બિઝનેસ એક્ઝિક્યુટ કરવા માટે. તો જ્યારે એ સબ્જેક્ટ પર આપણે લોકો શાંતિથી વિચાર કરતા હોય ત્યારે હવે કદાચ આ સમયની અંદર એ પરિસ્થિતિ બર્થ લઈ ચૂકી છે. ઓવરઓલ ગવર્મેન્ટના સ્પેન્ડિંગને કારણે પબ્લિક સેક્ટરને આઈધર ડિફેન્સ ગણો, રેલવેઝ ગણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેપિટલ ગુડ સેગમેન્ટ છે, દરેકે દરેક ક્ષેત્રની અંદર ગવર્મેન્ટની સ્પેન્ડિંગને કારણે બિઝનેસનો ગ્રોથ મોટો આવતો જાય છે. અને બીકોઝ આ ગ્રોથ મોટો આવતો જાય છે એને કારણે એ લોકોની ઓર્ડર બુક પોઝિશન ઇમ્પ્રુવ થતી જાય છે કંપનીઓની. એની સાથે કંપનીઓના અર્નિંગ્સ બેટર થતા જાય છે. પહેલા કદાચ ગવર્મેન્ટ કંપનીઓને પ્રોફિટ માર્જિન નથી અર્ન થવા દેતી. આ ગવર્મેન્ટની અંદર એ લોકો ક્વોલિટીની સામે પ્રોફિટ પણ અર્ન થવા દે છે. સો ઓવરઓલ આઈ થિંક ધ ફેબ્રિક હેઝ ઇમ્પ્રુવડ એઝ ફાર એઝ ધ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ આર કન્સર્ન. અને કદાચ થોડા ઘણા મોંઘા બી થયા હોય સ્ટોક્સ, પણ જો એની અંદર ક્ષમતા હશે તો કદાચ આવનારા વખતની અંદર એના પ્રીમિયમ વેલ્યુએશનને જસ્ટિફાઈ કરી શકશે એવું અમારા લોકોનું માનવું છે. દેવેનજી, ઘણી ચર્ચા આપણે કરી માર્કેટ પર, જે આપના વ્યૂઝ આપ્યા બદલ આપના કોઈ ડિસ્ક્લોઝર્સ?
આઈ થિંક કોઈ કંપનીનું નામ દઈને આપણે વાત નથી કરી, પણ છતાં વી સેફ ટુ અઝ્યુમ કે કદાચ કંઈક ઉલ્લેખ થયો હોય તો વી હેવ અવર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ ઇન ઇટ, અવર રિસર્ચ કવરેજ ઇઝ ધેર, our clients may have the positions, our PMS may also have the positions in some companies, if at all we don't directly talk about it. જી દેવેન